નમસ્કાર, જય હિન્દ. આપણું જૂનાગઢ માધ્યમ દ્વારા ધોરણ 12 સાયન્સ પછી ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સિસમાં કારકિર્દી અંગે આપણે માર્ગદર્શન મેળવવા જઈ રહ્યા છીએ. કારણ કે ધોરણ 12 સાયન્સનું પરિણામ હંમેશા મૂંઝવણ સાથે આવતું હોય છે. વિદ્યાર્થીને 45% આવે કે 95% આવે, પ્રશ્ન બધાને થતો હોય છે કે શેમાં એડમિશન લેવું, કોલેજ અને બ્રાન્ચ કઈ રીતે સિલેક્ટ કરવી, આગળ એ બ્રાન્ચનું ભવિષ્ય શું છે. તો આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી અને વાલીઓને ઉદ્ભવતા હોય છે. તો આવો, હું સંદીપ સોલંકી આપ વાલીઓ અને વિદ્યાર્થીઓ વતી આપને મૂંઝવતા કેટલાક પ્રશ્નોનું સમાધાન અત્યારે આપણી સાથે ઉપસ્થિત વર્તમાન શિક્ષણ જગતના કેટલાક તજજ્ઞો પાસેથી મેળવીએ. અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે બાઉદીન સાયન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને વર્તમાન સમયે કોટક સાયન્સ કોલેજ રાજકોટ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર રાજેશ ભટ્ટ સર. અન્ય આપણી સાથે એક્સપર્ટમાં ઉપસ્થિત છે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના ડાયરેક્ટર ડોક્ટર વિપુલ વેકરિયા સર. આપણી સાથે અન્ય તજજ્ઞ ઉપસ્થિત છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ડોક્ટર ડીટી ફેફર સર. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ, જૂનાગઢમાં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી હશે કે જેમને સાયન્સનો વિદ્યાર્થી હશે કે જેમને ન ઓળખતો હોય એવા ફિઝિક્સ એક્સપર્ટ શ્રી સંદીપ ગિનિયા સર. વાર્તાલાપનો પ્રારંભ કરીએ ડોક્ટર રાજેશ ભટ્ટ સરને પ્રશ્ન પૂછીને કે જેમને વિક્રમ સારાભાઈ એવોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને છેલ્લા 30 વર્ષથી જેઓને વિજ્ઞાન શિક્ષણ જગત સાથે ખૂબ સારો સંબંધ છે. ડોક્ટર રાજેશ ભટ્ટ સર, આપને પહેલો પ્રશ્ન પૂછીશ કે બેચલર ઓફ સાયન્સ કે એની અંદર અમને એટલી જ ખબર છે કે ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રી આ ત્રણમાં જ બેચલર ઓફ સાયન્સમાં અભ્યાસ થાય છે. તો આ બાબતે આપને શું કહેવું છે કે જેની ભવિષ્યમાં શું ઓપોર્ચ્યુનિટી છે? સંદીપભાઈ, તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે. સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે બીએસસી એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, અને વાત આમ સાચી પણ છે. પરંતુ બીએસસી નો અભ્યાસક્રમ એ પ્યોર સાયન્સનો અભ્યાસક્રમ છે. આપણે ત્યાં એક વસ્તુનું આપણે સ્પષ્ટ ક્લેરિટી રાખવી જોઈએ કે એન્જિનિયરિંગ અને મેડિકલ કે એગ્રો ટેકનોલોજી આ બધા પણ સારા જ અભ્યાસક્રમો છે, પણ બીએસસીમાં જે શીખવવામાં આવે છે એ પ્યોર સાયન્સ શીખવવામાં આવે છે. એટલે પ્યોર સાયન્સના અભ્યાસક્રમની મહત્તા એટલી વધારે છે કે છેલ્લા 6 વર્ષથી ભારત સરકારે એક ઇન્સ્પાયર નામની સ્કોલરશિપ આમાં આપી છે. 80% ઉપર કોઈ સ્ટુડન્ટને માર્ક્સ અને એ કોઈ ટેકનોલોજી કે મેડિકલમાં કે એમાં ન ગયું હોય અને જો એ પ્યોર સાયન્સના વિષયો રાખે અને પોતાની કારકિર્દી બનાવવા માંગે તો એવા વિદ્યાર્થીઓને દર વર્ષે 80,000 રૂપિયાની સ્કોલરશિપ છે 5 વર્ષ સુધી, ત્યાં સુધી એમએસસી કરે, ઇવન પીએચડી કરે. એ સ્કોલરશિપનું નામ જ ઇન્સ્પાયર સ્કોલરશિપ છે. મુખ્ય મુદ્દાની વાત એ છે કે સાયન્સનો અને ટેકનોલોજીનો જે વિકાસ થતો ગયો, બધી જ એન્જિનિયરિંગની બ્રાન્ચ એ મૂળભૂત રીતે સાયન્સમાં જ સંકળાયેલી છે. પરંતુ બધી બ્રાન્ચનો એક વિકાસ થયો. માની લો ફિઝિક્સમાંથી એન્જિનિયરિંગની બધી જ બ્રાન્ચ ડેવલપ થઈ. ફિઝિક્સમાંથી ઇલેક્ટ્રિસિટી, ફિઝિક્સમાંથી કમ્પ્યુટર, ફિઝિક્સમાંથી ઓપ્ટિક્સ, તો એ બધી બ્રાન્ચોનું ડેવલપમેન્ટ થયું. પણ સાથે સાથે પ્યોર ફિઝિક્સ જે છે, ફંડામેન્ટલ ફિઝિક્સ છે, એ પણ શીખવવાની જરૂર છે. ભારત જેવા દેશમાં જ્યાં ઇસરો અને પીઆરએલ જેવી સંસ્થાઓ સરસ કામ કરે છે, એમાં મૂળભૂત વૈજ્ઞાનિકોની પણ જરૂર છે. એટલે જે લોકો તેજસ્વી લોકો છે, હમણાં એક એવો ટ્રેન્ડ પણ થતો જાય છે, ખૂબ જ વધારે સારા પર્સન્ટેજ હોવા છતાં એ લોકો બીએસસી પ્રિફર કરે છે. કારણ એટલું છે કે પ્યોર સાયન્સનો અભ્યાસ. એટલે આપનો જે પ્રશ્ન છે કે બીએસસી પછીના સ્કોપ, તો બીએસસીમાં હું ફરીવાર દોહરાવું છું કે નેચરલ સાયન્સીસ એને કહેવામાં આવે છે, એ બધાને સમાવિષ્ટ કરવામાં આવે છે. બાયોલોજીની અંદર આપણે ખાલી એક ફેક્ટર જોઈએ તો બાયોલોજીની નીચે બોટની પણ આવે છે, ઝૂલોજી પણ આવે છે, માઇક્રોબાયોલોજી પણ આવે છે, બાયોટેકનોલોજી પણ આવે છે. આ બધા વિષયો, બાયોકેમિસ્ટ્રી પણ આવે છે. આ બધા વિષયોને બાયોલોજીના સેક્ટરમાં લીધું. આજે આપણે મેથેમેટિક્સ, ફિઝિક્સ કે કેમિસ્ટ્રી જો જોઈએ તો કેમિસ્ટ્રીમાં પણ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી છે, બીજી ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, એવા બધા વિષયો છે. ફિઝિક્સની તો એટલી બધી બ્રાન્ચ છે કે દરેક બ્રાન્ચનું એક સ્પેશિયલાઇઝેશન થઈ શકે છે. ફિઝિક્સની અંદર ઓપ્ટિક્સ પણ છે, ફિઝિક્સમાં ન્યુક્લિયર ફિઝિક્સ છે, ફિઝિક્સમાં મટીરિયલ સાયન્સ છે. દેર આર નંબર ઓફ થિંગ્સ. પણ એ બધું માસ્ટર ડિગ્રી લેવલે એમને મળે છે. બીએસસી લેવલે એ કદાચ ફિઝિક્સ કરે, કેમેસ્ટ્રી કરે, બાયોલોજી કરે કે મેથેમેટિક્સ કરે તો એ બેઝિક છે. પછી માસ્ટર ડિગ્રી લેવલે એમને સ્પેશિયલાઇઝેશન મળે છે. હવે એનો સ્કોપ ક્યાં છે? તો દેર આર નંબર ઓફ સ્કોપ. ભારતમાં ઘણી બધી નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ્સ, મેં હમણાં જ આપણે ગણાવ્યું, ગુજરાતમાં જેવી 3 નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ છે. પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે,
આપણી પાસે ઈસરો છે, જે ભારતનું પ્રાઉડ છે. હમણાં તમને ખ્યાલ હશે કે અમેરિકાએ 108 સેટેલાઇટ જે ચડાવ્યા એનો કોન્ટ્રાક્ટ એને ઈસરોને આપ્યો અને 108 સેટેલાઇટ એક સાથે ચડાવ્યા એ ભારતીય વૈજ્ઞાનિકો. મંગળ મિશન હમણાં આપણે પૂરું કર્યું. એવું કહેવાય છે કે વિશ્વમાં સૌથી સસ્તા દરે જો કોઈ અવકાશમાં ગયું હોય, આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે ત્યારે કોમેન્ટ કરી હતી કે શટલ રિક્ષાના ભાડામાં આપણે મંગળ સુધી પહોંચ્યા છે. પણ આ બધાનું બ્રેન એ પ્યોર સાયન્સમાંથી આવેલું બ્રેન છે અને એવા બધા કોર્સ માટે પણ સાયન્સ ફેકલ્ટી ખુલ્લી છે. બીજું કે ભારતનો મેઇન કેમિકલ ઝોન, ફાર્માસ્યુટિકલ ઝોન એ ગુજરાતમાં છે. બધી જ ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટોપ લીડિંગ, કે ટોરેન્ટ હોય, કેડિલા હોય, બધી જ ફાર્મા કંપનીઓ એ ગુજરાતમાં છે. એવું કહેવાય છે કે છેક મહેસાણાના સેક્શનથી શરૂ કરીને અંકલેશ્વર સુધીના પટ્ટામાં એટલી બધી ઇન્ડસ્ટ્રી છે. તો એ કેમિકલ ઝોન છે. તો કેમિકલના વિદ્યાર્થીઓ એમાં પણ પોતાનું કારકિર્દી કરી શકે. બાયોલોજીની અંદર આપણે જોઈએ તો બાયોલોજીમાં પણ ઝૂલોજી છે. જૂનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢના આંગણે ગીર અને ગિરનાર છે. અહીંયા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ છે, અહીંયા નેશનલ પાર્ક પણ છે. અહીંયા આગળ ખૂબ જ વધારે સારા સ્કોપ છે. ફ્લોરા અને ફોના આપણું એટલું સરસ છે. બાયો વિવિધ્ય જેને કહેવાય, ડાયવર્સિટી, એ પણ આપણે ત્યાં છે. સૌથી જૂનું ગુજરાત સ્ટેટનું સૌથી જૂનું ઝૂ એ પણ જૂનાગઢ ખાતે છે. તો ઝૂલોજી જેવો વિષય રાખે તો એ વિષયની અંદર પણ એમને એટલો સ્કોપ છે. બોટનીમાં આપણી પાસે સરસ મજાનું ફોરેસ્ટરીમાં પણ આગળ જઈ શકે. આ સાથે એક બીજી વાત મને કહેવાનું મન થાય. આ તો બધી સ્પેશિયલાઇઝેશનની વાત થઈ. પણ કોઈ વિદ્યાર્થીને કદાચ એમ લાગે કે મારે બીએડ કરીને, બીએસસી કરીને બીએડ કરીને અથવા એમએસસી કરીને બીએડ કરીને અને શિક્ષક થવું છે, તો એ પણ એક શિક્ષક તરીકેની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. આમ બીએસસી પછીના ઘણા બધા સ્કોપ છે. એમાં પ્યોર સાયન્સની અંદર રિસર્ચનું જે મેદાન છે એમાં ભારત સરકારે મેં આપણે વાત કરી ઇન્સ્પાયર સ્કોલરશિપ શરૂ કરી. એ જેમ બતાવે છે કે પ્યોર સાયન્સના રિસર્ચને બહુ સ્કોપ છે. એટલે આપના કહેવા પ્રમાણે રિસર્ચ અને એકેડેમિક બંને લાઈન બેચલર ઓફ સાયન્સ દ્વારા ખુલી શકે એમ છે. તો પ્રશ્ન આપને પૂછવો છે કે બેચલર ઓફ સાયન્સમાં એડમિશન લેવું તો એના માટે એડમિશન પ્રોસેસ કઈ રીતે હોય છે? હાલ આપણે આ પ્રશ્નને બે રીતે જોઈએ છીએ. તો જૂનાગઢ ખાતે આપણા સદનસીબે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી શરૂ થઈ છે. હું આ વાતનો ખાસ દોહરાવવાની કોશિશ કરીશ કે આ ગામમાં શૈક્ષણિક હબ અત્યારે આ બની રહ્યું છે ફરી એકવાર, પણ એક જમાનામાં જૂનાગઢ શૈક્ષણિક હબ હતું જ. કારણ કે 120 વર્ષ પહેલા જો કોઈ ગામમાં કોલેજ હોય તો સૌરાષ્ટ્રમાં કોઈ વિસ્તાર નહોતો. મહાવીર કોલેજ આટલી જૂની કોલેજ હતી અને ત્યાં ડે 1 થી સાયન્સના વિષયો પણ ચાલતા. હવે આજે એડમિશનની જે પ્રોસેસ છે એ સેન્ટ્રલાઇઝ યુનિવર્સિટી દ્વારા થઈ છે. કારણ કે આજે જૂનાગઢ ખાતે જ 18 થી 20 જેટલી કોલેજ છે. સમગ્ર વિસ્તારની તમામ 4 જિલ્લાઓની કોલેજો પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા, આ ચારેય જિલ્લાની કોલેજનું સેન્ટ્રલાઇઝ એડમિશન બીકેએનએમયુ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલી થાય છે. એમાં જે લોકોને જે બ્રાન્ચમાં જવું હોય એ મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. સાયન્સનું મેરિટ આપણે નવાઈ લાગશે કે સાયન્સનું મેરિટ મારે એવી કમ્પેરિઝન કોઈ લાઈનની આપણે નથી કરતા, પણ સાયન્સનું મેરિટ ઘણું બધું ઊંચું જાય છે. ઘણી વખત એન્જિનિયરિંગ કરતા અને ઘણી વખત પેરામેડિકલ સુધી આ મેરિટ જાય છે. કારણ કે વિદ્યાર્થીઓનો આ બાબતમાં એટલે એડમિશન ઓનલાઈન જ હોય છે. આ સિવાય અમુક સ્પેશિયલ કોર્સ છે જૂનાગઢ ખાતે. અહીંયા આગળ આપણે બાઉદીન સાયન્સ કોલેજ ખાતે ફોરેન્સિક સાયન્સનું બીએસસી થાય છે, જે આખા ગુજરાતમાં એક જ જગ્યાએ થાય છે. તો એનું એડમિશન પણ યુનિવર્સિટીના પોર્ટલ દ્વારા થાય છે. આ સિવાય વિદ્યાર્થીઓને જો નેનો ટેકનોલોજી જેવા કોર્સ કરવા હોય તો રાજકોટ ખાતે એનો એક ઇન્ટિગ્રેટેડ કોર્સ શરૂ થયો છે. આ રીતે વિદ્યાનગર ખાતે પણ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ 2-3 કોર્સીસ ચાલે છે. એમાં એક કેમિકલ ટેકનોલોજીનો પણ કોર્સ છે. પરંતુ એડમિશનની પ્રોસેસ બહુ સિમ્પલ છે. એમાં નોર્મલી સાયન્સ ખાતે બીજા કોઈ માર્કનું ગણતરી લેવાની આવતી નથી. પ્યોર સાયન્સના મેરિટને ધ્યાનમાં લઈ અને ઓનલાઈન મેરિટ દ્વારા આ સિલેક્શન થાય છે. યુનિવર્સિટીના પોર્ટલની આપણે વાત કરીએ તો કઈ યુનિવર્સિટીનું પોર્ટલ અને કઈ લિંક ઉપરથી સ્ટુડન્ટ્સ રજિસ્ટ્રેશન કરાવી શકે? ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એડમિશન સાઇટ પર જવાથી બીએસસી એડમિશન પર ક્લિક કરવાથી જેટલી બીએસસી કોલેજ છે એની બધી ડિટેલ અને એ કોલેજમાં શું ફેસિલિટી છે, એના ફોટોગ્રાફ્સ, એ કોલેજમાં કેટલા વિષયો ઓફર થાય છે, આ પણ દર્શાવવામાં આવેલું છે. અને ત્યાંથી પોતાની ચોઈસ મુજબની કોલેજમાં ક્લિક કરી એની લિંક દ્વારા અંદર જઈ અને પોતાનું ફોર્મ ભરી શકે. હવે અન્ય એક પ્રશ્ન આપને એ પૂછવો છે
કે આપને તો બીએસસી ફિલ્ડની અંદર બેચલર ઓફ સાયન્સમાં ઘણો બહોળો અનુભવ છે, તો આપના મતે વિદ્યાર્થીઓ માટે યોગ્ય બ્રાન્ચ અને યોગ્ય કોલેજ કઈ રીતે સિલેક્ટ કરી શકાય? એ થોડું વિદ્યાર્થીએ પોતાની રીતે એક એને વિચારવું જોઈએ. કોલેજ સિલેક્ટ કરતી વખતે બે વસ્તુ બહુ મહત્વની મને લાગે છે. એક તો એ કોલેજમાં કેવી ફેકલ્ટી છે એ એને ખાસ જોવું જોઈએ, અને બીજું કે એ કોલેજ આગળ કેટલી ફેસિલિટી છે. આ બે વસ્તુ જો જોશે, કારણ કે અલ્ટિમેટલી અને દરેક કોલેજને એક એની ગુડવિલ હોય છે, અને એ ગુડવિલ આમનામ આવતી નથી. વર્ષો જૂની કોલેજ હોય એને પણ ગુડવિલ હોય, નવી કોલેજ છે એને પોતે નવી ઊભી પણ કરી હોય, પણ બે વસ્તુ કોલેજની સારી ફેકલ્ટી, સારી સુવિધા અને સારું મેનેજમેન્ટ, ત્રણ કોમ્બિનેશન જ્યાં સારું હોય આનો અભ્યાસ કરેલી વિદ્યાર્થીએ આમાં જોવું. હવે આમ તો લગભગ બધી જ બેચલર ઓફ સાયન્સની લગભગ માહિતી આપણે આપી દીધી છે. છેલ્લે પ્રશ્ન એ પૂછવો છે કે આગળ ભવિષ્યમાં આ વિદ્યાર્થી માટે શું સ્કોપ રહેશે? અભ્યાસ પૂરો થાય પછી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે ઘડી શકે? હું મારી લગભગ 30 વર્ષની કેરિયરમાં એક વસ્તુ મેં જોઈ છે, તમને આનંદ થશે સંદીપભાઈ, કે એક પણ મેં સાયન્સના વિદ્યાર્થીને બેકાર જોયો નથી. હજી સુધીમાં મારી પાસે એક પણ વિદ્યાર્થી એવો આવ્યો નથી કે સાહેબ મારી આગળ કંઈ કામ નથી, મારી આગળ કંઈ નોકરી નથી. આની બધી તમે સમજી શકો છો. મારા સ્ટુડન્ટ્સ છે કે કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર છે, કોઈ જગ્યાએ કોઈ સેલ્સમેન પણ છે, કોઈ સાયન્ટિસ્ટ પણ છે, કોઈ પ્રોફેસર છે, કોઈ વકીલ છે. વકીલાતના ક્ષેત્રમાં પણ સાયન્સના લોકોએ ખૂબ જ નામ કાઢ્યું છે. બેન્કિંગ ક્ષેત્રમાં પણ છે. અલગ પણ સાયન્સનો એંગલથી ભણવાને કારણે, સાયન્ટિફિક એપ્રોચ આવવાને કારણે એ લોકો જ્યાં જાય છે ત્યાં એક સારા ઘણા લોકો સારા બિઝનેસમેન બન્યા છે. મારા એક સાયન્સના વિદ્યાર્થી મને એવું કહેતા કે સર મારે તો આ ભણીને પછી ધંધો કરવાનો છે. ત્યારે હું ખાસ કહેતો કે આ જો સર્કિટ ભણશો ફિઝિક્સ તો એ ધંધામાં કામ કરશે. કારણ કે વી આર ટ્રેનિંગ પીપલ નોટ ઓનલી ફોર સબ્જેક્ટ બટ વી આર ટ્રેનિંગ પીપલ ફોર ધેર માઇન્ડસેટ. એક નાનું અને સૂક્ષ્મ કામ કરતા કરતા માણસ એમાં ચીવટ આવી જ જાય છે. એટલે મારું એમ કહેવાનું છે કે સ્કોપ જો તમે જુઓ તો એને ઘણા સ્કોપ મળે છે. એ સાયન્ટિસ્ટ પણ થઈ શકે છે, ટીચર પણ થઈ શકે છે. નવો એક સ્કોપ કહેવાનું મને હજી મન થાય કે જે બધી કોમ્પિટિટિવ પરીક્ષા છે, મારો એક એક્સપિરિયન્સ છે, એની અંદર સાયન્સના લોકો ખૂબ જ આગળ ચાલ્યા છે. મારી વાત પણ આપને એમાં કહેવાનું મને મન થાય છે કે મેં 4 વખત જીપીએસસી ક્લિયર કરી છે, અને હું 92માં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ થઈ, અને પછી એ છોડીને હું આ એકેડેમિક ફિલ્ડમાં મારી ચોઈસથી આવ્યો છું. પણ મને એવું લાગે છે કે આ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરવાનો જે માઇન્ડસેટ છે એ પણ આમાંથી જનરેટ થાય છે. એટલે 11-12 કર્યા પછી કે બીએસસી કર્યા પછી કે ટેકનોલોજીમાં આગળ ગયા પછી આ પણ એક સ્કોપ ખુલ્લો રહે છે એવું મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાજેશ સર આપનો. સાયન્સની સાથે આપણે ત્યાં અભ્યાસમાં એક અન્ય સેક્ટર છે એગ્રીકલ્ચર એજ્યુકેશન. કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અને વાત જ્યારે એગ્રીકલ્ચરની આવે ત્યારે આપણી માનસિકતા એવી રહેલી હોય છે કે એગ્રી એટલે માત્ર ખેતરો ખેડવા, અને વાત એગ્રીકલ્ચર એજ્યુકેશનની આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ અને વાલીઓનો એવો મત હોય છે કે એગ્રીકલ્ચર એજ્યુકેશન પૂરું કરીને છોકરો કાં તો દવાની કંપનીમાં કોઈ નોકરી કરશે અથવા તો પોતાનો એગ્રો રિલેટેડ કોઈ બિઝનેસ શરૂ કરશે. પણ એગ્રીકલ્ચર એજ્યુકેશનમાં ઘણી બધી એવી કારકિર્દી અંગેની લાઈનો રહેલી છે કે જેની જાણ આપણને વિદ્યાર્થીઓ અને વાલીઓને હોતી નથી. તો એગ્રીકલ્ચર એજ્યુકેશન રિલેટેડ કેટલીક મૂંઝવણો આપણી સાથે તજજ્ઞ ઉપસ્થિત છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પોતે ફરજ બજાવી રહ્યા છે, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને આસિસ્ટન્ટ પ્રોફેસર, અને સાથે સાથે વેટરનરી પેથોલોજીમાં જેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે એવા ડૉક્ટર ડીટી ફેફર સરની સાથે આપણે કેટલાક પ્રશ્નો શેર કરીએ. તો સર, આપને પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે ધોરણ 12 સાયન્સ પછી એગ્રીકલ્ચર એજ્યુકેશનમાં કેટલી વિદ્યાર્થીઓ માટે તકો ઉપલબ્ધ છે? ખૂબ સરસ સંદીપભાઈ. આપનો જે ક્વેશ્ચન છે એ આજની લગભગ બધી જ પેઢીઓનો ક્વેશ્ચન છે કે કૃષિ અને તેને સંલગ્ન કેટલા કોર્સિસ ચાલી રહ્યા છે અને એની તકો કેટલી છે. આપણે જેમ વાત કરી કે ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે. આપણું જેટલું પોપ્યુલેશન છે એમાંથી 60-70% પોપ્યુલેશન એ કૃષિ સાથે સંકળાયેલો છે. એ સૌથી મોટો વ્યવસાય છે અત્યારે. પણ ખાલી માણસો જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, એમાં એટલી જ માનસિકતા છે કે બીએ એગ્રીકલ્ચરનો કોર્સ કરીએ એટલે પેસ્ટિસાઇડની દુકાન નાખીએ કે એગ્રોની દુકાન નાખીએ અને એનું જીવન નિર્વાહ ચાલીએ. પણ એવું નથી. ગુજરાત રાજ્યની અંદર 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, અને દરેક કૃષિ યુનિવર્સિટીની અંદર વિવિધ પ્રકારના કોર્સિસ ચાલે છે. તેની તકો પણ અલગ અલગ છે. જેમ વાત કરીએ કે કૃષિ એક બીએસસી એગ્રીકલ્ચરનો કોર્સ ચાલે છે, તેની અંદર વિવિધ પ્રકારના વિવિધ તકો આવેલી છે. જેમાં એક ખાલી પેસ્ટિસાઇડ એગ્રો ઇન્ડસ્ટ્રી સાથે નહીં,
પણ કૃષિ અને તેની આજુબાજુના તમામ વ્યવસાયો જેની અંદર સહકારી ક્ષેત્રે પોતાનું એન્ટરપ્રિનરશિપ કરી શકે છે, સીડ બનાવી શકે છે, અત્યારે એમાં આગળ અભ્યાસ કરીને કૃષિ યુનિવર્સિટીમાં સંશોધનનું કામ પણ કરી શકે છે, વિસ્તરણનું પણ કામ કરી શકે છે. અને આજના જમાનામાં જેમ આપણે જાણીએ છીએ કે કૃષિ જે ખેતી છે એ પણ વૈજ્ઞાનિક ઢબે કરવાની જરૂરિયાત છે. તો એ જરૂરિયાતને પહોંચી વળવા માટે ઘણા બધા કોર્સિસ છે. કૃષિ સાથે સાથે બીજા પણ ઘણા બધા કોર્સિસ ચાલે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે પહેલાં જે મોસંબી હતી, કેરી હતી, ઘણી બધી વસ્તુ છે જે આપણે સફરજન હતા એ બહુ જ ઓછા પ્રમાણમાં હતા, જેની પ્રાઇસ પણ ઓછી હતી. અત્યારે થ્રુ આઉટ યર આપણે દરેક ફળનો માણી શકીએ છીએ. જે આ માણી શકીએ છીએ એ બ્રાન્ચની જે દેન છે ને બીએસસી હોર્ટિકલ્ચર જે બાગાયત વિદ્યા શાખા છે. તેવી જ રીતે પહેલાં જે એક માણસ એક કામ કરતો હતો એની કારણે અત્યારે ઘણા બધા આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા સોશિયલ મીડિયા પર ને ફેસબુક ઉપર ઘણા બધા મેકેનાઇઝેશન, ફાર્મ મેકેનાઇઝેશન જે કહે છે, ઓટોમેટિક લણી લેવાઈ જાય છે. એ બધા જે છે એ એની સાથે જે સંકળાયેલો અભ્યાસક્રમ છે બીએસસી બીટેક એગ્રી એન્જિનિયરિંગ છે. તેની કૃષિની સાથે બીજો પણ પૂરક વ્યવસાય આપણા ભારત દેશમાં ચાલે છે, જે છે પશુપાલન અને મત્સ્ય વિજ્ઞાન. જે પશુપાલન મીન્સ આપણે જાણીએ છીએ કે દૂધ એવી વસ્તુ છે એ કોઈ પણ જાતના પ્લાન્ટમાં બનતી નથી. એ માત્ર ને માત્ર દૂધાળા પશુઓ મારફત જ આપણે મળી રહે છે. તો તેની સાથે સંકળાયેલો કોર્સિસ છે જે બીવીએસસી અને એચ જે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ તરીકે ચાલે છે. માત્ર દૂધ નહીં, આપણે જાણીએ છીએ કે દૂધમાંથી ઘણી બધી આઇટમો બને છે. દૂધ, પનીર, ચીઝ, કેક, જે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે. એની સાથે જે બ્રાન્ચ સંકળાયેલી છે કૃષિ યુનિવર્સિટીમાં જે બીટેક ડેરી ટેકનોલોજી છે. હવે માણસો જે આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમાજનો વિકાસ થતો જાય છે એમ ફ્રોઝનની વસ્તુ પણ વધતી જાય છે, ફૂડ ઇન્ડસ્ટ્રી પણ વધતી જાય છે. એની સાથે જે કોઈ પણ સંકળાયેલો જે વ્યવસાય છે એ બીટેક ફૂડ ટેકનોલોજી છે. આ તમામ કૃષિ ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે કૃષિમાં પહેલાં આપણે જાણતા હતા કે બધું કચેરીમાં જતું. હવે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ લગભગ સોશિયલ મીડિયાનું મેઇન અત્યારે બની જાય. જે પણ વસ્તુ છે ઓટોમેટિક દરવાજા ખુલી જાય, ઓટોમેટિક બધી વસ્તુ થાય છે. એની સાથે સંકળાયેલું છે એમાં બીટેક એગ્રી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આમ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ અને તેને સંલગ્ન ઘણી બધી તકો આવેલી છે અને એને રિલેટેડ ઘણા બધા કોર્સિસ ચાલી રહ્યા છે. ઓકે, તો આપે જે વાત કરી એમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બંનેના વિદ્યાર્થી આમાં એડમિશન લઈ શકે, તો એમાં કઈ રીતે એડમિશન પ્રોસેસ હોય છે? સરસ મજાનો પ્રશ્ન છે તમારો. કૃષિ યુનિવર્સિટીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બંને ગ્રુપના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કોર્સિસ ચાલે છે. હું સૌથી પહેલાં વાત કરીશ બી ગ્રુપની, જે એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વિષય પસંદ કરેલો છે. તો બી ગ્રુપની અંદર સૌથી જે કોર્સિસ સૌથી અત્યારે વિદ્યાર્થીઓમાં પ્રચલિત છે તેમાં વેટરનરી કોર્સિસ જે બીવીએસસી અને એચ, બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર, બીએસસી એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી અને બીએસસી માઇક્રોબાયોલોજીના પણ કોર્સિસ ચાલે છે. જ્યારે એ ગ્રુપની અંદર વાત કરીએ તો બીટેક એગ્રી એન્જિનિયરિંગ, બીટેક ડેરી ટેકનોલોજી, બીટેક ફૂડ ટેકનોલોજી, બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કોર્સ ચાલી રહ્યો છે. એટલે આમ જોવા જઈએ તો ડેરી, પશુપાલન, બિયારણ ઘણા બધા સંલગ્ન કોર્સ કૃષિ યુનિવર્સિટીમાં થઈ શકે. હવે ગુજરાતની અંદર 4 અલગ અલગ યુનિવર્સિટી છે, તો બધાની અંદર એડમિશન પ્રોસેસ કરવા માટે કોઈ પ્રોપર યુનિવર્સિટીમાં જવાનું કે કોઈ સેન્ટ્રલાઇઝ પ્રોસેસ છે? સૌથી વધારેમાં વધારે જો પ્રશ્ન અમને વિદ્યાર્થી જગતમાં અત્યારે આવતો હોય તો આ એક જ પ્રશ્ન છે. ગુજરાત રાજ્યની અંદર 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જેમાં આપણે જુનાગઢની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જે આપણે બીજી યુનિવર્સિટી આવેલી છે આણંદ કૃષિ યુનિવર્સિટી જે મધ્ય ગુજરાતમાં આવેલી છે, ત્રીજી યુનિવર્સિટી છે નવસારી કૃષિ યુનિવર્સિટી જે સાઉથ ગુજરાતમાં એટલે દક્ષિણ ગુજરાતમાં આવેલી છે, અને ચોથી છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જે નોર્થ ગુજરાતમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં આવેલી છે. આ 4 કૃષિ યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસ એ ગ્રુપના કોર્સિસની હોય કે બી ગ્રુપના કોર્સિસની હોય તેની કોમન સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ છે અને તેના માટે એક જ ફોર્મ ભરવાનું હોય છે. વાત કરીએ એડમિશન પ્રોસેસની તો 4 કૃષિ યુનિવર્સિટીની અત્યારે એક વેબસાઇટ ચાલે છે, જે વેબસાઇટનું નામ છે GSAUCA ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર કોમન એડમિશન .in. આ વેબસાઇટની અંદર
એ ગ્રુપના કોર્સિસ અને બી ગ્રુપના કોર્સિસ તેમજ 10મા ધોરણના પણ કોર્સિસની માહિતી આપેલી છે. પણ જે વિદ્યાર્થીએ એ ગ્રુપના કોર્સિસ બાદ, જેમ કે જેને બીટેક ડેરી ટેકનોલોજી કરવું છે, ફૂડ ટેકનોલોજી કરવું છે, અથવા એગ્રી એન્જિનિયરિંગ કરવું છે, અથવા એગ્રી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરવું છે, તો એ ગ્રુપ માટેની એક વેબસાઇટ ત્યાં પણ એક લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરવાથી એક રજિસ્ટ્રેશનનું ફોર્મ આવશે, જેની અંદર અલગ અલગ પ્રકારની વિગતો ભરી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ તેમજ ગુજરાતના માર્ક તેમજ બીજી અન્ય વિગતો ભરી રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવાનું હોય છે. અને ચોઇસ ફિલિંગ કર્યા બાદ મેરિટને ને પ્રમાણે અલગ અલગ કોલેજમાં એડમિશન આપવામાં આવે છે. તેવી જ રીતે બી ગ્રુપની પણ લિંક આપેલી છે. તેમાં પણ ચારેય કૃષિ યુનિવર્સિટી વચ્ચે એક જ લિંક હોય છે. સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ ચાલે છે. તેમાં પણ વિગતો ભરી અને એડમિશન મળી શકાય છે. આમ કોઈ વિદ્યાર્થીએ કોઈ પણ જગ્યાએ કોઈ યુનિવર્સિટીએ વિઝિટ લેવાની જરૂર નથી. તેમાંય ખાસ કરીને અત્યારે કોવિડ-19ના મહામારી સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્પ સેન્ટર બંધ રાખવામાં આવેલ છે. ટોટલી જે એડમિશન પ્રોસેસ છે ઓનલાઈન જ થવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ માત્ર એ વેબસાઇટ ઉપર જઈ તમામ માહિતી આપેલી જ હોય છે, એનો સદર અભ્યાસ કરી અને ઓનલાઈન ફોર્મ ભરી અને એડમિશનની પ્રોસેસ ચાલે છે. સર, અત્યારે એગ્રીકલ્ચરના કોર્સમાં આપણે જે વાત કરીએ એમ વિવિધતા ઘણી છે. તો એડમિશન લેવા માટે બીએસસીની જેમ જ એડમિશન પ્રોસેસ કરવાની કે એગ્રીકલ્ચરની કોઈ પોતાની અલગ એડમિશન પ્રોસેસ હોય છે? એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર જે એડમિશન પ્રોસેસ છે એ સામાન્ય બીએસસી કરતાં થોડી જુદી પડે છે. એ ગ્રુપના કોર્સિસ અથવા બી ગ્રુપના કોર્સિસની આમાં એડમિશન માટે અમારે જે મેરિટ બેઝ છે એડમિશન આપવામાં આવે છે, એ મેરિટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં થિયરીમાં આવેલા ના 60% વેઇટેજ તેમજ ગુડ સેટ જે ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં લેવનાર છે તેના 40%નું વેઇટેજનું મેરિટ બનાવી અને સેન્ટ્રલ લેવલ એડમિશન દેવામાં આવે છે. આપણે એગ્રીકલ્ચર એજ્યુકેશનમાં ઘણી બધી વિવિધતાની વાત કરી, તો આની એડમિશન પ્રોસેસ કઈ રીતે હોય છે? ગુજરાત રાજ્યની જે ચારેય કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જુનાગઢ, આણંદ, સરદાર કૃષિનગર, દાંતીવાડા અને નવસારી, એ ચારેય કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા તમામ વિવિધ અભ્યાસક્રમોની એક જ વેબસાઇટ આવેલી છે, જે વેબસાઇટનું નામ છે GSAUCA.in. આ વેબસાઇટની અંદર એડમિશનની રજિસ્ટ્રેશનની તમામ માહિતી આવેલી છે. પણ જે મારે ખાસ અહીંયા કહેવું છે, જેમ આપણે જાણીએ છીએ કે જુનાગઢ જે એરિયા છે એ એગ્રો બેઝ એરિયા છે અને એમાં મોસ્ટ ઓફ ધી જે પણ છે એ ખેડૂતના દીકરાઓ છે. તો ગુજરાત સરકારે ખેડૂતના દીકરાને વધારે ને વધારે પ્રોત્સાહન મળે, વધારે જે ખેતી છે વૈજ્ઞાનિક ઢબે થાય અને રાજ્ય અને દેશનું નામ થાય, તે માટે ખેડૂતના દીકરાઓને બીએસસી એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર માટે 5% વધારે વેઇટેજ આપેલું છે. તેવી જ રીતે આપણો જે જુનાગઢ છે એ સમુદ્રની કિનારે છે, જેમ કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો પણ છે. તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એક કોર્સ પણ ચાલે છે, BFSCનો કોર્સ. આ કોર્સમાં જે પણ ફિશરમેનના દીકરાઓ છે, જે માછીમારીના દીકરાઓ છે, દીકરીઓ છે, તેને પણ 15%નું વધારે વેઇટેજ મળે છે. તેવી જ રીતે જે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો છે તેને ડેરી ટેકનોલોજીમાં કોર્સમાં જે સરદાર કૃષિનગર, દાંતીવાડા જે કોલેજ છે તેમાં જો એડમિશન લેવું હોય તો 5% બીજો વધારે વેઇટેજ મળે છે. આમ બીજી તમામ જે વિગતો છે એ ઓલરેડી અમારી બધી વેબસાઇટ જો આવેલી છે, એ વેબસાઇટની અંદર તમામ માહિતી આપેલી છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ બહુ સરળ છે. એનો અભ્યાસ કરીને એમાં રજિસ્ટ્રેશન કરાવીને એમાં એડમિશન પ્રોસેસ પૂરી કરી શકાય છે. તમે વાત કરી કે એક સેન્ટ્રલ વેબસાઇટ ઉપર વિદ્યાર્થીનું એડમિશન માટે રજિસ્ટ્રેશન થઈ શકે, તો રજિસ્ટ્રેશન કર્યા પછી યોગ્ય કોલેજ કે બ્રાન્ચ કઈ આધારે સિલેક્ટ કરી શકે? સૌથી જો તેમાં વાત કરું તો બી ગ્રુપમાં રજિસ્ટ્રેશન કર્યા પછી જે કોર્સિસ ચાલે છે BSc BSc એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, બાયોટેકનોલોજી. તો જે સૌથી પહેલાં અત્યારનો જે રિસન્ટ ટ્રેન્ડની વાત કરું તો સૌથી મેડિકલ પૂરું થયા બાદ સૌથી પહેલાં જો છોકરાઓ, જે વિદ્યાર્થીઓ સૌથી પહેલાં પસંદ કરે છે એ વેટરનરી કોર્સને પસંદ કરે છે, જે પશુ ડૉક્ટર સાથે સંકળાયેલો છે, કારણ કે એની ઓપોર્ચ્યુનિટી બહુ વધારે છે. એના પછી એની સાથે સાથે બીજો જો કોર્સ સૌથી વધારે પસંદ કરે છે છોકરાઓ એ BSc એગ્રીકલ્ચરનો છે. હાલમાં જ બાગાયત વિદ્યાશાખા બહુ એ પણ ટ્રેન્ડમાં અત્યારે આગળ છે, જે BSc હોર્ટિકલ્ચર છે. ત્યારબાદ
બીટેક એગ્રી બાયોટેકનોલોજી કોર્સિસ છે તેમાં પણ વધારે કરે છે. તે રીતે ગુજરાત રાજ્યમાં 4 વેટરનરી કોલેજ છે, 13 કૃષિ કોલેજ છે, 4 બાગાયત કોલેજ છે અને 2 મત્સ્ય વિજ્ઞાનની કોલેજો આવેલી છે. એમાં એક જ ફોર્મ ભર્યા બાદ એનું સિલેક્શન કરી શકાય છે અને તમામ કોર્સના પોતાની તકો અલગ અલગ છે. જે વિષય અને જે વિષય વિદ્યાર્થીઓને પસંદ છે એના બેઝ નક્કી કરીને વિદ્યાર્થીએ પસંદ કરવી જોઈએ. આપણે જે કોર્સની વાત કરી, ઘણા બધા કોર્સ તો ઘણા બધા છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, પણ બધા કોર્સ તો વિદ્યાર્થીઓ પોતાની રુચિ પ્રમાણે પસંદ કરે તો ભવિષ્યમાં આ કોર્સનું જોબ ઓપોર્ચ્યુનિટી કહી શકાય અથવા તો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી કહી શકાય, તો ઓપોર્ચ્યુનિટી ભવિષ્યમાં કેવી રીતે રહી શકે? સરસ સવાલ છે. મેં અગાઉ પણ કરેલું છે કે આપણો ભારત દેશ એ કૃષિ અને કૃષિ પ્રધાન દેશ છે. એના કારણે કૃષિ અને તેના સંલગ્ન કોર્સિસ જે છે એ અત્યારે હાઈ ડિમાન્ડ ઉપર છે અને તકોની વાત કરીએ તો વિપુલ તકો અવેલેબલ છે. ખાનગી ક્ષેત્ર છે, સરકારી ક્ષેત્ર છે, તેમજ અત્યારે તો અમારા જે વિદ્યાર્થીઓ પાસ આઉટ વિદ્યાર્થીઓ છે એ પોતે પોતાના સેલ્ફ એન્ટરપ્રિન્યોરશિપ છે. એ જોબ દે આર નોટ જોબ સીકર, દે આર જોબ પ્રોવાઈડર. એટલે એ એન્ટરપ્રિન્યોરશિપ એટલે તમે વાત કરો કે જે અમારા જે વિદ્યાર્થીઓ છે બીએસસી એગ્રીકલ્ચર કરી, માસ્ટર ડિગ્રી કરી, એ પોતાની સીડની કંપની જે બીજની કંપની છે એ બીજનો વેપાર પણ કરી શકે છે. એ ઇરિગેશન જે માઇક્રો ઇરિગેશન જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનું પણ મેનેજમેન્ટ કરીને વધારે ને વધારે પ્રમાણમાં એન્ટરપ્રિન્યોરશિપ કરે છે. સરકારી ક્ષેત્રે વાત કરીએ તો કૃષિ વિભાગમાં પણ ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેમ કે કૃષિ વિભાગો છે, બાગાયત વિભાગો છે, સહકારી બેન્કો છે, સરકારી ક્ષેત્રો છે, એનજીઓ છે, એમાં પણ વિપુલ જોબના ચાન્સીસ છે. ખાનગી ક્ષેત્ર વાત કરીએ તો પેસ્ટિસાઇડ બનાવતી કંપનીઓ, ઇન્સેક્ટિસાઇડ બનાવતી કંપનીઓ, બીજની કંપનીઓ, એનજીઓ, બેન્કો. હાલ બેન્કો પણ અમારા જે સ્ટુડન્ટ છે એને રિક્રુટ કરે છે. જેમ કે અત્યારે આપણે જાણીએ છીએ વીમા લોન જે છે એના માટે પણ બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર, બીટેક એગ્રી એન્જિનિયરિંગ અને બીબીએસસીના છોકરાઓને પણ પસંદ કરે છે. આમ વાત કરીએ તો તકો, હું તમને વાત કરું કે અમારા જે કોર્सेस ગુજરાત રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીમાં, ખાસ કરીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના જેટલા પણ કોર્સિસ જે સ્ટુડન્ટો પાસ આઉટ થાય છે એ એક દિવસ પણ જોબ વિનાના રહેતા નથી. કાં એ હાયર સ્ટડી પસંદ કરીને ઉચ્ચ લેવલે જાય છે, નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યૂટમાં વધારે ફર્ધર સ્ટડી માટે જાય છે નહીં, અથવા જો જેને જોબ નથી, હાયર સ્ટડીમાં નથી જતું એને તરત નોકરી મળી જાય છે અથવા તે પોતાનો ધંધો એસ્ટાબ્લિશ કરી એન્ટરપ્રિન્યોરશિપ બની અને બહુ ભવિષ્ય એનું ઉજળું છે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ડીટી ફેફર સર આપનો. એગ્રીકલ્ચર એજ્યુકેશન રિલેટેડ ઘણી બધી સચોટ માહિતી આપે વિદ્યાર્થીઓને, વાલીઓને આપના વાર્તાલાપ દ્વારા આપી. એગ્રીકલ્ચર સાયન્સ અને એના પછી જો કોઈ અગત્યનું ક્ષેત્ર આવતું હોય અને વિદ્યાર્થીઓનો જો વધારે પડતો ઝુકાવ રહેતો હોય તો એ છે એન્જિનિયરિંગ ક્ષેત્ર. અને એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે એવું કહી શકાય કે આપણી લાઈફને ઇઝી અને કમ્ફર્ટ બનાવવા માટે જે પડદા પાછળના હીરો છે એ એન્જિનિયર્સ છે. તો આપણી સાથે એન્જિનિયરિંગ સેક્ટરના તજજ્ઞ ડૉક્ટર વિપુલ વેકરિયા સર કે જેઓ નોબલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તો સૌથી પહેલાં ડૉક્ટર વિપુલ સર આપને એ પ્રશ્ન પૂછવો છે કે અમને તો સૌથી પહેલાં તો એન્જિનિયરિંગની ડેફિનેશન સમજાવો કે એન્જિનિયરિંગ વસ્તુ શું છે? એન્જિનિયરિંગ એટલે સરળ ભાષામાં કહીએ તો આપણી રોજિંદી જીવનને સુગમ બનાવી અને દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવું. જેમ સાહેબે પ્યોર સાયન્સમાં વાત કરી કે પ્યોર સાયન્સ છે એ કોઈપણ સિદ્ધાંતને શોધે છે અને જાણવાનું કામ કરે છે. સિદ્ધાંતની શોધ થયા પછી એને એપ્લાય કરવાનું જીવનમાં એ એન્જિનિયરનું કામ છે. જેમ કે વાત કરીએ કે ઇલેક્ટ્રિસિટીની શોધ વૈજ્ઞાનિકોએ કરી, પણ શોધ થયા પછી પાવર પ્લાન્ટની સ્થાપના, ઇલેક્ટ્રિસિટીનું જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન બધું જ એન્જિનિયર્સનું કામ છે. જેમ કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા ઉપકરણો, એસી, ફ્રીજ, ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ, આ બધા જ સાધનોની ડિઝાઇન, મેન્ટેનન્સ અને એનો ઉપયોગ છે એ એન્જિનિયર્સો દ્વારા કરવામાં આવે છે. અને આપણે આગળ પણ જોઈએ કે એન્જિનિયર્સો દ્વારા ટેકનોલોજીનો ચેન્જ રૂટીનમાં ડે બાય ડે આંખના પલકારે થાય છે. આપણે વિચારીએ તો વર્ષો પહેલાં ઘરમાં CRT ટીવી હતા, એનું રિપ્લેસમેન્ટ
પ્લાઝમા અને એલસીડી ટીવી દ્વારા થયું. એનું પરિવર્તન છે એ એલઈડી ટીવી દ્વારા થયું. એમ જ આપણા ઘરમાં પહેલાં બલ્બ હતા, બલ્બમાં CFL કન્વર્ટ થયા, CFLમાંથી એલઈડી ટીવી આવ્યા. તો ડગલે ને પગલે એન્જિનિયર્સ દ્વારા ટેકનોલોજી ચેન્જ થાય છે. તો એન્જિનિયર્સનો રોલ ખૂબ જ લાઈફમાં મહત્ત્વનો છે. અને વિકાસશીલ ભારત માટે 4 સેક્ટર ખૂબ જ મહત્ત્વના છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, પાવર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ડિજિટલ સેક્ટર. તો આ એન્જિનિયરિંગની સિમ્પલ અને સરળ ભાષામાં કહીએ તો એન્જિનિયરો વર્લ્ડને ક્રિએટ અને બિલ્ડ કરે છે. એન્જિનિયરનો ખૂબ અગત્યનો ફાળો આપના કહેવા પ્રમાણે સમાજમાં રહેલો છે. તો એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટેની પ્રોસેસ કઈ રીતે હોય છે? એન્જિનિયરિંગમાં એડમિશન પ્રોસેસ માટે એક સરકાર દ્વારા કમિટી નિમાયેલી છે, જેને ACPC કહેવામાં આવે છે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस. ACPCમાં 139 કોલેજ ગુજરાતમાં અને 40 બ્રાન્ચ છે. આ બધામાં એડમિશન લેવા માટે સેન્ટ્રલાઇઝ પ્રોસેસ જ કરવાની હોય છે, જે 4 ફેઝમાં ડિવાઈડ થયેલી હોય છે. પહેલી રજિસ્ટ્રેશન પ્રોસેસ, સેકન્ડ મેરિટ માર્ક્સ, થર્ડ છે એ મોક રાઉન્ડ અને ફોર્થ વન છે એ ફાઇનલ રાઉન્ડ. આ 4 પ્રોસેસ દ્વારા કોઈ પણ કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થી એન્જિનિયરિંગની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન સેન્ટ્રલાઇઝ મેળવી શકે છે. બીજી વસ્તુ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા એન્જિનિયરિંગ માટે શું હોય છે? તો સૌથી પહેલાં તો PCM ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સાથે એને 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. એલિજિબિલિટીમાં ઓપન કેટેગરી માટે PCMના થિયરી માર્ક્સ 45% અને રિઝર્વ કેટેગરી માટે 40% હોવા જોઈએ. જો એ ઓપ્શનમાં નથી થતા તો બીજો ઓપ્શન PCM થિયરી પ્લસ પ્રેક્ટિકલના માર્ક્સ 45% ઓપન કેટેગરી માટે અને 40% રિઝર્વ કેટેગરી માટે થતા હોય છે. ત્રીજું સ્ટેપ્સ, મેરિટ માર્ક્સ કઈ રીતના, વિદ્યાર્થીઓને મેરિટ બેઝ ઉપર કઈ રીતના એડમિશન મળે દરેક કોલેજમાં, તો એની પણ એક ફોર્મ્યુલા ACPCએ ડિસાઇડ કરેલી છે કે 40% ગુજસેટના PRના પ્લસ 60% PCM થિયરીના પર્સન્ટાઇલના ભેગા કરી અને જે મેરિટ માર્ક્સ બને એ મેરિટ માર્ક્સ ઉપર ACPC છે એ કોઈ પણ કોલેજ અને બ્રાન્ચનું સિલેક્શન વિદ્યાર્થીઓને કરવા દેવામાં આવતું હોય છે. હવે એડમિશન પ્રોસેસની વાત કરી, રજિસ્ટ્રેશનની વાત કરી. તો રજિસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મોટા ભાગે મૂંઝવણ એવી થતી હોય છે કે એન્જિનિયરિંગ તો કરવું જ, પણ બ્રાન્ચ અને કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવી, તો એમાં આપ શું કહેવા માગો છો? બ્રાન્ચ અને કોલેજ. સૌથી પહેલાં હું બ્રાન્ચની વાત કરું તો બ્રાન્ચ હંમેશા મારું પહેલું પ્રાધાન્ય વિદ્યાર્થીઓને એ હોય છે કે બ્રાન્ચ હંમેશા રુચિ પ્રમાણે સિલેક્ટ કરો. પણ વિદ્યાર્થીઓને હંમેશા કન્ફ્યુઝન હોય છે કે રુચિમાં પણ અત્યારે મેચ્યોર હોતો નથી, તો એને આઈડિયા નથી હોતો કે મારી રુચિ શેમાં હોય છે. તો બીજી વસ્તુ હું પ્રાધાન્ય એને આપું છું કે એનો કોઈ ફેમિલી બિઝનેસ હોય અને એમાં એ બ્રાન્ચ કોઈ ઉપયોગી થતી હોય તો એ બ્રાન્ચ સિલેક્ટ કરો. ત્રીજો ઓપ્શન એવો છે કે નજીકના ભવિષ્યમાં એ બ્રાન્ચની ઉજ્જવળ તકો કેવી છે, એ પ્રમાણે બ્રાન્ચ સિલેક્ટ કરો. અને ચોથો ઓપ્શન, આ 3માંથી તમને કોઈ પણ ઓપ્શન દેખાતો નથી તો તજજ્ઞોનું માર્ગદર્શન લઈ અને તમે તમારી બ્રાન્ચ સિલેક્ટ કરો. આ 4 ઓપ્શન દ્વારા તમે બ્રાન્ચ સિલેક્શનમાં જઈ શકો છો. પછીનો પ્રશ્ન આવે છે કોલેજ સિલેક્શન. તો કોલેજ સિલેક્શન ખૂબ જ અગત્યનું છે બ્રાન્ચની સાથે, કારણ કે કોલેજ એ વિદ્યાર્થીના પ્રોફેશનલ જીવનનું પ્રથમ પગથિયું છે. ત્યાં ભણતર અને ગણતર બંને થવું જોઈએ એવી કોલેજ સિલેક્ટ કરવી એ વિદ્યાર્થીની જીવન ઘડતરમાં ખૂબ જ ઉપયોગી છે. તો અત્યારે વાત કરીએ તો કોલેજ સિલેક્શન માટે હું 5 મુદ્દા ઉપર ડિસ્કસ કરવા જેવું છે. તો પહેલું જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ જ્યાં ખૂબ જ થતી હોય, કારણ કે અત્યારે એન્જિનિયર્સમાં જે લેગિંગ છે એ સ્કિલ ડેવલપમેન્ટ, એને લીધે એનું પ્લેસમેન્ટ થતું નથી. તો જ્યાં સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટી થતી હોય તે કોલેજને પહેલાં પ્રાધાન્ય આપવું. બીજું છે એ સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટી કરાવવાવાળા ફેકલ્ટી. તો જ્યાં વેલ ક્વોલિફાઈડ અને ડેડિકેટેડ અને સારા ફેકલ્ટી છે ત્યાં પ્રાધાન્ય આપવું કોલેજ સિલેક્શન કરવા માટે. ત્રીજું છે પ્લેસમેન્ટ, કે જે કોલેજનું પ્લેસમેન્ટ સારું થતું હોય એની માહિતી તમે વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો. પોતાની કોલેજની માહિતી ઉપર વેબસાઇટ ઉપરથી મેળવી કેટલું પ્લેસમેન્ટ થયું છે એની વિદ્યાર્થીઓ માહિતી મેળવીને કોલેજ સિલેક્શન કરી શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે હું બિલ્ડિંગની વાત નથી કરતો, બિલ્ડિંગ તો બધી કોલેજના સારા જ હોય છે, પણ એ બિલ્ડિંગની અંદર અદ્યતન લેબો કેવી છે, એ લેબની અંદર અદ્યતન સાધનો કેવા છે, લાઇબ્રેરીમાં કેટલી સારી રેફરન્સ બુક્સ અને ટેક્સ્ટ બુક્સ અવેલેબલ છે, ઈ સબસ્ક્રિપ્શન કેટલા છે, જર્નલ્સ કેટલી અવેલેબલ છે, એના ઉપર ખાસ વિદ્યાર્થીઓએ ભાર આપવાનો હોય છે. એવી કોલેજ સિલેક્શન કરવી. અને લાસ્ટ મુદ્દો કોલેજ સિલેક્શન માટે એન્વાયરમેન્ટ.
ડિસિપ્લિન અને શાંત એન્વાયરમેન્ટ જે કોલેજનું હશે ત્યાં વિદ્યાર્થીઓનો ખૂબ જ સારું ઘડતર થશે. આ 5 મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન રાખી અને વિદ્યાર્થીઓએ કોલેજ સિલેક્ટ કરવાની હોય છે. સાહેબ, આપણે વાત કરી કે એન્જિનિયરિંગમાં ઉજ્જવળ તકો રહેલી છે, પણ વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી ઘણી વખત સાંભળવા મળે કે એન્જિનિયરિંગમાં પ્લેસમેન્ટ નથી. તો આ બાબતે આપનું શું કહેવું છે? સાહેબ, હું તમારી વાત સુધારવા માંગીશ. ક્વેશ્ચન પ્લેસમેન્ટ થતું નથી, પ્લેસમેન્ટ ઓછા થાય છે. અને એનું કારણ છે કે એન્જિનિયર્સ જે અત્યારે બહાર નીકળે છે એની પાસે ઇન્ડસ્ટ્રી નીડ પ્રમાણે એની સ્કિલ નથી. તો વિદ્યાર્થીઓએ પહેલું પ્રાધાન્ય આપવાનું છે અને કોલેજોએ પણ પ્રાધાન્ય આપવાનું છે કે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ બનાવવાના છે. ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ જો તમે એને રેડી કરશો તો જ એનું પ્લેસમેન્ટ થશે. બીજા વસ્તુમાં હું એક ક્લિયર કરવા માગું છું કે 100% જ્યારે એડમિશન એન્જિનિયરોમાં થાય છે પછી ડ્રોપ આઉટ રેશિયો 15% છે ટોટલ સ્ટુડન્ટ્સમાંથી. 15% લોકો બિઝનેસમાં જાય છે, પોતાના ફેમિલી બિઝનેસમાં. 15% લોકો છે પ્લેસમેન્ટમાં રસ નથી ધરાવતા. 15% લોકો છે આગળ અભ્યાસ કરે છે. 15% લોકો વિદેશ જાય છે. ખાલી 50% લોકો એવા વધે છે વિદ્યાર્થીઓ કે જેને પ્લેસમેન્ટની જરૂર હોય છે. એમાંથી 25% લોકો એવા હોય છે કે જે સ્કિલ બેઝ પોતે રેડી નથી, એટલે ઇન્ડસ્ટ્રી એને લેવા માટે રેડી નથી. તો ખરેખર પ્લેસમેન્ટનો સિનારીઓ આ છે, ઓછા થાય છે, થતા નથી એવું નથી. પણ ખરેખર જો વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ એજ્યુકેશન ઉપર અત્યારે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, માન્ય નરેન્દ્રભાઈ ઘણા બધા એવા મિશન ઉપાડ્યા છે કે જેને લીધે એન્જિનિયર્સોને ખૂબ જ સ્કોપ ભવિષ્યમાં મળવાનો છે. તો સ્કિલ બેઝ એજ્યુકેશન જે કોલેજ આપતી હશે એનું પ્લેસમેન્ટ 100% સારું હશે, એ તમે માનજો. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વિપુલ વેકરિયા સર આપનો કે આપણે એન્જિનિયરિંગની ડેફિનેશનથી લઈને પ્લેસમેન્ટ સુધીની તમામ વાત શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજમાં અમને સમજાવી. આપણી સાથે અન્ય એક તજજ્ઞ ઉપસ્થિત છે, જૂનાગઢના યંગ ફિઝિક્સ એક્સપર્ટ શ્રી સંદીપ ગિનિયા સર. અને અગાઉ પણ આપણે વાત કરી એમ કે જૂનાગઢમાં સાયન્સનો ભાગ્યે જ કોઈ એવો સ્ટુડન્ટ હશે કે જે ગિનિયા સરને કદાચ ન ઓળખતો હોય. તો ગિનિયા સર, આપને એ પ્રશ્ન પૂછવો છે કે આપ છેલ્લા ઘણા સમયથી કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ એક પ્રોજેક્ટ પર રિસર્ચ કરી રહ્યા છો. અન્ય રાજ્યમાં જઈને પણ આપે ઘણું રિસર્ચ કર્યું છે. તો એ રિસર્ચના કન્ક્લુઝન રૂપે આપ અમને એ સમજાવો કે જૂનાગઢને જ વિદ્યાર્થી શા માટે કરિયરના ઘડતર માટે જૂનાગઢને જ શા માટે પસંદ કરે? સંદીપભાઈ, તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નમાં જૂનાગઢ જ શા માટે, એ પ્રશ્નની હું થોડીક વિગતવાર માહિતી આપું. તો આપ સૌ જાણો છો કે જૂનાગઢ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ હબ તરીકે સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ઉભરી આવ્યું છે. ખાસ કરીને કેવું હતું કે જ્યારે આજથી 15-20 વર્ષ પહેલાં એક સમય એવો હતો કે વિદ્યાર્થીઓ ખાસ યુનિવર્સિટીને પ્રાધાન્ય આપતા કે ઇન ફ્યુચર જેવી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે એ પ્રમાણેના જોબના ચાન્સીસ રહેતા, એવી એક મેન્ટાલિટી હતી. પણ હવે હું એવું, મારું પર્સનલ મંતવ્ય એવું છે કે યુનિવર્સિટી કરતાં વધારે મહત્ત્વનું છે કે અભ્યાસક્રમમાં એડમિશન લે છે ને એના કરતાં પણ વધુ મહત્ત્વ છે કે જે અભ્યાસક્રમમાં એ છે એમાં એ કેટલું સ્કિલ ડેવલપમેન્ટ કરે છે અથવા કેટલું નોલેજ ડેવલપ કરે છે. હમણાં જ વેકરિયા સાહેબે જે વાત કરી કે જોબ પ્લેસમેન્ટની અંદર વધુ અગત્ય છે યુનિવર્સિટીને પર્સન્ટેજ કરતાં વધુ મહત્ત્વ છે એનું સ્કિલ ડેવલપમેન્ટ કે અથવા તો એનું નોલેજ કહી શકાય. તો હવે જૂનાગઢની અંદર ભૂતકાળમાં એવું હતું કે જૂનાગઢની અંદર અમુક કોલેજો હતી નહીં, પણ અત્યારે આપણે જોવો છો જૂનાગઢની અંદર લગભગ મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, એગ્રીકલ્ચરનું આવડું મોટું કેમ્પસ છે, નર્સરી અને ફાર્મસી, આમ નાનીથી માંડીને મોટી કોલેજો સુધીની તમામ કોલેજો ઉપલબ્ધ છે. સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી, સુવિધા, ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવતી કોલેજો જૂનાગઢમાં પહેલાં નહોતી, હવે છે. તો આ એક પોઈન્ટ છે કે જૂનાગઢના વિદ્યાર્થીઓ, જિલ્લાના વિદ્યાર્થીઓ જે અન્ય શહેરોમાં જાય છે એની જગ્યાએ જૂનાગઢમાં જ આ ઉપલબ્ધ છે. તો પહેલાં મારી દ્રષ્ટિએ ગ્રેજ્યુએશન જૂનાગઢમાં કરવું જોઈએ. ઉપરાંત જૂનાગઢ જિલ્લો આમ જોવા જઈએ તો ગીર સોમનાથ, જૂનાગઢને આપણે આજુબાજુના જે 4 જિલ્લા છે ખાસ મધ્યમ વર્ગ છે, એટલે કે આર્થિક રીતે મધ્યમ વર્ગ અહીંયા રહે છે. તો ગ્રેજ્યુએશન છે એ અન્ય શહેરો કરતાં જૂનાગઢ છે એ આર્થિક દ્રષ્ટિએ ફીમાં રહેવું, જમવું, હોસ્ટેલની ફેસિલિટી છે, કોલેજની ફી છે એ મારી દ્રષ્ટિએ અન્ય શહેરો કરતાં ખૂબ વ્યાજબી છે. એટલે આમ વાલીઓને સેકન્ડ પોઈન્ટ તરીકે કહી શકાય કે આર્થિક રીતે પણ ફાયદારૂપ છે. થર્ડ પોઈન્ટ ઉપર હું એવું કહીશ કે વર્તમાન પરિસ્થિતિ જે છે હાલ કોરોનાની, એમાં આપ બધા જાણો છો કે લગભગ આખા ગુજરાતની પણ ઇન્ડિયા લેવલે જૂનાગઢ છે કે ગ્રામ્ય લેવલે, રૂરલ લેવલમાં સાથે સંકળાયેલ આવડી મોટી પ્રકૃતિ આપણી પાસે છે. તો આરોગ્યની દ્રષ્ટિએ પણ જૂનાગઢ સેફ છે અને ખાસ ગર્લ્સ અને બોયઝ જે ગામડાઓમાંથી આવે છે એના માટે સેફટી પણ સુરક્ષિત જૂનાગઢ શહેર છે. તો જૂનાગઢ આ ત્રીજા પોઈન્ટ ઉપર કહી શકાય કે જૂનાગઢમાં ગ્રેજ્યુએશન કરવાનો આ ફાયદો, 3 ફાયદા.
હવે જે તમે મને હમણાં પ્રશ્ન પૂછ્યો કે કોમ્પિટિટિવ એક્ઝામ બાબતે તમે જે કાંઈ સર્ચ કર્યું છે રાજ્યોમાં જઈ, તો એમાં હું 2 મિનિટની ટૂંકમાં માહિતી આપું. એમાં પણ એ જ મારો એજન્ડા છે કે મેં એવું માર્ક કર્યું છે કે જે અત્યારે 70 કે 60% વિદ્યાર્થી હોય છે કે એવું વિચારે છે કે કોમ્પિટિટિવ એક્ઝામ છે જે જીપીએસસી કે યુપીએસસીની લેવલની એની તૈયારી ઇન બિટવીન કોલેજ ગ્રેજ્યુએશન દરમિયાન એ તૈયારી કરી શકે એ માટે અન્ય શહેરમાં જતા હોય છે. પણ મારે એ બધા વિદ્યાર્થીઓને ખાસ એક મારું પર્સનલ એવું મંતવ્ય છે કે મેં જે રિસર્ચ કર્યું છે એ પ્રમાણે કે ગ્રેજ્યુએશન દરમિયાન તમે અન્ય શહેરોમાં આવી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવા જાઓ છો તો એ મારી દ્રષ્ટિએ પ્રોપર પ્લાનિંગ નથી. એનું હું વાત કરું કે ગ્રેજ્યુએશન જુનાગઢમાં કરે, એની સાથે જુનાગઢમાં જ હવે જીપીએસસી લેવલના ફંડામેન્ટલ કોચિંગ સેન્ટરો જેવો એવા ઘણા બધા ઉપસ્થિત છે અને સારી ફેસિલિટી અને સારા રિઝલ્ટ પણ આપે છે. તો જુનાગઢ લેવલે ગ્રેજ્યુએશન કરવાથી શું થાય કે એક ગ્રેજ્યુએશન સાથે એનો બેકઅપ પ્લાન અને જીપીએસસીની ફંડામેન્ટલ પ્રિપેરેશન જુનાગઢમાં કરી શકે. તો એનાથી શું થશે જ્યારે એનું ગ્રેજ્યુએશન પૂરું થાય પછી એન્જિનિયરિંગમાં હોય, બીએસસીમાં હોય કે એગ્રીકલ્ચરમાં હોય કે મેડિકલમાં હોય, ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધીમાં એ ફંડામેન્ટલ એની તમામ પ્રિપેરેશન કરી શકે, જે પ્રિલિમિનરી એક્ઝામ કહેવાય છે એમની. એ કર્યા પછી આફ્ટર ગ્રેજ્યુએશન કોલેજ પૂરી થઈ ગયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા હાયર લેવલના અભ્યાસક્રમ માટે એ અન્ય શહેરોમાં જાય અને ત્યાં પ્રોપર એક કોચિંગ સેન્ટરમાં જઈ અને વધુ મેન્સની એક્ઝામની તૈયારી કરે તો આનાથી એને 2 બેનિફિટ છે, એક આર્થિક અને બીજું કે જુનાગઢ લેવલે એને આ બધી સુવિધાઓ મળી રહે છે. તો આવું એક પ્રોપર પ્લાનિંગ હોય તો એ ભવિષ્યમાં જે તે ક્ષેત્રમાં જે ગ્રેજ્યુએશન કર્યું છે એમાં પણ આગળ વધી શકશે અને આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આગળ નીકળી શકશે. એટલે મારું ખાસ એવું કહેવાનું છે કે જે ફંડામેન્ટલ કહી શકાય છે એ ફંડામેન્ટલ માટે જુનાગઢ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ઓફ એજ્યુકેશન અને અહીંયા બધી સુવિધાઓ અને કોલેજો અવેલેબલ છે. તો વિદ્યાર્થીઓએ જુનાગઢમાં રહી અને ગ્રેજ્યુએશન પછી એને જે ફિલ્ડમાં જવું એ ફિલ્ડમાં જઈ શકે છે. અને આના માટે કોઈ વિદ્યાર્થીઓને વધારે માહિતી જોતી હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ બાબતે અથવા તો કોલેજો બાબતે તો આમ તો જુનાગઢ જિલ્લાના બધા વિદ્યાર્થીઓ મારા સંપર્કમાં હશે તો મારો સંપર્ક કરશે, વિનામૂલ્યે એમને માર્ગદર્શન આપીશ. એટલે ખરેખર મારી દૃષ્ટિએ મારું એવું પર્સનલ મંતવ્ય છે કે અન્ય શહેર કરતાં જુનાગઢ ઇઝ ધ બેસ્ટ. તો વેલ ડેવલપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી કોલેજો હોય કે પરિવારની આર્થિક પરિસ્થિતિની વાત હોય તો બંને દ્રષ્ટિએ જોવા જઈએ તો જુનાગઢના વિદ્યાર્થીઓને હવે બહાર અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. જુનાગઢ પાસે તમામ બ્રાન્ચની તમામ ફેકલ્ટીની સારી વેલ ડેવલપ કોલેજો પણ છે અને આર્થિક પરિસ્થિતિને પહોંચી વળે એ વ્યાજબી ફીમાં પોતે અભ્યાસ કરી શકે. ખૂબ સરસ વાત આપે અમને વાર્તાલાપ દ્વારા સમજાવી કે જુનાગઢને જ વિદ્યાર્થી પોતાનું એજ્યુકેશન હબ બનાવે તો એમાં હવે કોઈ જ પ્રશ્ન રહેતો નથી. ખૂબ ખૂબ આભાર ગિનિયા સર આપનો. આશા રાખું છું કે આ તજજ્ઞો સાથે થયેલા વાર્તાલાપ દ્વારા 45% પરિણામવાળો વિદ્યાર્થી હોય કે 95% પરિણામવાળો વિદ્યાર્થી હોય તમામને પોતાને મૂંઝવતા પ્રશ્નોના યથાયોગ્ય સમાધાન મળી જ ગયા હશે. હજુ પણ જો કોઈને કંઈ નાની મોટી મૂંઝવણ રહેતી હોય તો આપ આપણું જુનાગઢ પેજના કોમેન્ટ સેક્શનમાં પણ કોમેન્ટ કરીને આપના પ્રશ્ન પૂછી શકો છો. આપણી સાથે હાજર તમામ તજજ્ઞો બનતો પ્રયત્ન કરીને આપની કોમેન્ટના આપના પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરશે. ફરી એક વખત આ તમામ તજજ્ઞો આપણી સાથે જોડાયા એ બદલ હું આપણું જુનાગઢ ટીમ વતી તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કોલેજોની પણ પોતાની વેબસાઇટ હોય છે, યુનિવર્સિટીની પણ પોતાની વેબસાઇટ હોય છે, તેની વિઝિટ કરીને પણ આપ આપના પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો. આપની કારકિર્દી ખૂબ સારી બને તેના માટે સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.